વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ઉનાળા વેકેશન બાદ આજથી રાજ્યમાં શાળાઓનો પ્રારંભ થયો છે। ત્યારે આજથી રાજ્યમાં શાળાઓનો પ્રારંભ થયો છે, જેમાં અમદાવાદના થલતેજમાં ઉત્તમ સ્કૂલના બાળકોના જીવને જોખમ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્કૂલની બહાર સ્કૂલ વાનમાં ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા। તો સ્કૂલ વાનની વાત કરીએ કે સ્કૂલ વાનમાં ગેસના સિલિન્ડર પર બેસેલા વિદ્યાર્થીઓ નજરે પડ્યા છે। તમામ દ્રશ્યો સામે આવ્યા છે। ઉનાળા વેકેશન બાદ આજથી રાજ્યમાં શાળાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓના જીવના જોખમ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદના થલતેજમાં ઉદ્ગમ સ્કૂલના બાળકોના જીવને જોખમ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સ્કૂલની બહાર સ્કૂલ વાનમાં ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા। આજ મુદ્દે અમારી સાથે જતીન અમારા સહયોગી લાઈવ જોડાઈ ગયા છે। જતીન, સ્કૂલ વાનની અંદર ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા, વિદ્યાર્થીઓના જીવને જોખમ થશે, આ બેદરકારી ભર્યો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે। કેમ આના અંગે કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? એવું લાગી રહ્યું છે કે જ્યારે આવી ઘટના બનતી જાય છે, જેમાં જેવી અગ્નિકાંડની ઘટના બની હતી તે ઘટના પરથી કોઈને એક સબક ના મળતું હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, ત્યારથી મહત્વની વાત છે કે આજથી શાળાનું સત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદની થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં જીએસટીવીની ટીમ પહોંચી હતી અને ત્યાં આગળ દ્રશ્યો જોયા તો સીએનજી વાન જે આવેલી હોય છે તે વાનના પાટલા ઉપર બાળકોને બેસાડવામાં આવ્યા હતા। સાથેમાં જ કહી શકાય કે ગચ્ચોગચ્ચ જે બાળકો પણ ભરવામાં આવ્યા હતા। જે લિમિટેશન આપેલી હોય છે આરટીઓ દ્વારા, તે આરટીઓની લિમિટેશનને પણ અવગણના કરવામાં આવી। સૌથી મહત્વની વાત એ રહેશે કે આ પ્રમાણે આજથી સ્કૂલનું શરૂ કરવામાં આવતી, તેને લઈ અમદાવાદ શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ચેકિંગ ખાનગી શાળામાં નહીં પરંતુ સરકારી શાળામાં કરવામાં આવ્યું। સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારી શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું તે શાળા સદંતરે યોગ્ય ફાયર એનઓસી પણ આવેલું છે, ફાયરના ઇન્સ્ટિટ્યુટર પણ આવેલા છે, તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થા જે છે તે સ્કૂલમાં ગોઠવવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઓ અધિકારીને મીડિયામાં વાહવાહી મેળવવા માટે થઈ સરકારી શાળાની અંદર ચેકિંગ જે છે તે કર્યું હતું। સૌથી મોટો પ્રશ્ન એવો થાય કે પ્રાઇવેટ અનેક શાળાઓ જે આવેલી છે જેની અંદર સ્કૂલ વાન બંધાવવામાં આવતી હોય છે, તેની અંદર ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સીએનજી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। અમદાવાદના ડીઓએ સરકારી શાળામાં ચેકિંગ કર્યું, પ્રાઇવેટ શાળાઓ પર તેમના ચાર હાથ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમદાવાદની ઉદ્ગમ શાળામાં જ્યારે અમે પહોંચ્યા ત્યાંના સંચાલકોએ વાતચીત કરી અમારી સાથે, પરંતુ તેઓ માત્ર એક જ વાત કરી રહ્યા હતા કે જે પણ નિરાકરણ જે આવશે તે યોગ્ય આવશે, તેમજ અમારી ફાયર સિસ્ટમ યોગ્ય છે। પરંતુ જીએસટીવીની દ્રશ્યોમાં જે નજરે પડ્યું હતું કે જે પણ શાળાઓમાં જે વાહનો આવી રહ્યા હતા તેમાં જે સ્ટાફ બસ સ્કૂલની હતી જે ટીચરને લઈને આવતી હતી તેમાં પણ તેનો ગેટ ન ખોલવામાં આવ્યો। ગેટ ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ તેને ગેટ ન ખોલ્યો, એટલે કે જે શાળાની બસો છે, બસોની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવેલી। સાથેમાં જ કહી શકાય કે જે સ્કૂલ વાન જે હતી સીએનજી હતી, ઇકો ગાડી હતી, તેની અંદર કહી શકાય કે સિલિન્ડર ઉપર બાળકોને બેસાડવામાં આવ્યા અને બાળકો તેવી જ હાલતમાં સ્કૂલમાં પણ આવતા હતા। પ્રશ્ન એવો થાય કે અમદાવાદ રાજકોટ ખાતે બનેલ અગ્નિકાંડનો હજી ભૂલાયું નથી લોકોને, તેવામાં ફરી એકવાર અગ્નિકાંડ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ક્યાંક અધિકારીના છોકરા બળશે નહીં ત્યાં સુધી કોઈ પણ યોગ્ય નિરાકરણ જે છે નહીં આવે। એટલે કે અમદાવાદ શિક્ષણ અધિકારીની પણ ક્યાંક ને ક્યાંક ભૂલ જોવા મળી રહી છે। ગઈકાલના રોજ તેમને વસ્ત્રા ખાતે એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને સલાહ સૂચન આપ્યું હતું કયા પ્રકારથી સાવચેતી રાખવી, પરંતુ તે સાવચેતી માત્ર કાગળો ઉપર જ જોવા મળી। આજે તે ચેકિંગ કરવાનું છે ખાનગી શાળાઓમાં, સ્કૂલોની અંદર કહી શકાય કે બસો અને વાનો હોય છે, પરંતુ સરકારી શાળામાં બસો અને વાનો હોય છે પરંતુ બહુ ઓછી હોય છે, નજીકના વિસ્તારની હોય છે। પરંતુ અમદાવાદ શિક્ષણ અધિકારી જે છે તેઓ નિયમ બનાવ્યા છે અને તેઓ નિયમ જ પોતે ગોળીને પી જાય છે। જી જતીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના થલતેજના ઉદ્ગમ સ્કૂલની વાત કરીએ કે વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાં ખચોખચ ભરવામાં આવ્યા હતા। ફરી એક વખત બેદરકારી ભરી આ ઘટના સામે આવી છે। વિદ્યાર્થીના જીવને જો જોખમ થાય તો આ બેદરકારી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તેનું જવાબદાર કોણ હશે તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું આ વાતની જાણ વાલીઓને હતી કે સ્કૂલના સંચાલક કે પછી પ્રિન્સિપાલને હતી, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। અમદાવાદના થલતેજમાં ઉદ્ગમ સ્કૂલના બાળકોના જીવને જોખમ થાય તો આખરે આ બેદરકારી ભર્યો પ્રશ્ન જ્યારે ઊભો થાય છે ત્યારે તેનો જવાબદાર કોણ છે? સ્કૂલની બહાર સ્કૂલ વાનમાં ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે, તો આની જાણ કોને છે તે પણ પ્રશ્ન છે। આ સાથે જ સ્કૂલ વાનમાં ગેસના સિલિન્ડર પર જ્યારે બેસેલા વિદ્યાર્થીઓ નજરે પડ્યા ત્યારે આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે। તો
તો આ અંગે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શા માટે સ્કૂલના ચાલકોની દાદાગીરી વધી ગઈ છે? ફરી એક વખત જો ઘટના બને છે તો બેદરકારી ભર્યો આ કિસ્સો છે. જવાબદાર કોણ? કેમ નિર્ધારિત નીતિ નિયમોનું પાલન કરવામાં નથી આવતું? કેમ વાન રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે? ત્યારે આવા વાન રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે, જેમાં ક્યારે સ્થાનીય પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા અનેક કિસ્સા પહેલા પણ બની ગયા છે અને અનેક લોકો આવા કિસ્સાઓનો ભોગ બન્યા છે. ત્યારે ફરી એક વખત બેદરકારી ભર્યો આ કિસ્સો અમદાવાદના થલતેજ ઉદ્ગમ સ્કૂલનો સામે આવ્યો છે. આ તમામ દ્રશ્યો જ્યારે સામે આવ્યા, વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ વાનની અંદર ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, ત્યારે સ્કૂલ વાન જે છે ચાલક જે ચલાવતો હતો, રિક્ષા ચાલક જે હતો, સ્કૂલ વાન જે ચાલક હતો, તેની પર કાર્યવાહી કરાશે કે નહીં તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે વાલીઓને લઈને કે વાલીઓને શું આ સમગ્ર કિસ્સાની જાણ છે કે નહીં, કે તેમના બાળકોનું જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. અને આ અંગે હવે નિર્ધારિત નીતિ નિયમોનું પાલન ક્યારે થશે તે પણ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ગાડી ઉદ્ભવી રહ્યો છે. ખરેખર આ બાબતે પગલાં લેવા જોઈએ, કેમ કે આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો અનેક બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. અને આ સાથે જ પ્રિન્સિપાલ અને સ્કૂલના સંચાલકોને પણ આવી બેદરકારી ભર્યા કિસ્સાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે ખરેખર રિક્ષા ચાલક અને સ્કૂલ વાનના ચાલકો સામે પણ આકરા પગલાં લેવા જોઈએ.